આવો હવે પ્રી ઓપનિંગ બિટ્સ બહુ જલ્દી સેટલ થઈ રહ્યા છે, તો આવી સ્થિતિમાં તમારા રેકમેન્ડેશન્સ ફટાફટ જાણી લઈએ. પહેલાં તો યજ્ઞેશ સર, તમારા પાસે આવીએ. જો મજબૂતી સાથે ઓપન થઈ રહ્યા છીએ, તો આવી સ્થિતિમાં કયા સેક્ટર, કયા સ્ટોક સાથે તમે હવે આજની સ્ટ્રેટેજી માટે જવા માંગશો સર? જે પહેલી પસંદગી છે એ છે IRFC નું કાઉન્ટર છે. ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું આપણે, લોઅર લેવલ્સ પર એક ડબલ બોટમ ફોર્મેશન જોયું છે, સ્ટ્રોંગ વોલ્યુમ્સ બિલ્ડ થતા જોયા હતા અને 20 ડેઝ એક્સપેન્શિયલ મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કર્યો છે. 50 ડેઝ મૂવિંગ એવરેજને પણ લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં ઉપર ક્લોઝિંગ આપ્યું હતું. ક્યાંક ને ક્યાંક સેન્ટિમેન્ટ શોર્ટ ટર્મમાં પોઝિટિવ જણાઈ રહ્યું છે. સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ પોઝિટિવલી લાગી રહ્યું છે. IRFCમાં 120નો સ્ટોપ લોસ રાખીને બાયની સલાહ છે અને 145 145ના લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે. બીજી જે પસંદગી છે બોદાલ કેમિકલનો કાઉન્ટર છે. બોદાલ કેમિકલમાં જોઈએ છે તો એક કન્સોલિડેશન રેન્જનો બ્રેકઆઉટ જોયો હતો 67 68 પાસે. ઘણા સમયથી આપણે જોઈએ છે તો એક આ રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો હતો. ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ બિલ્ડ થતા જોવા મળ્યા હતા અને એક ઇમ્પોર્ટન્ટ ડેઇલી ટાઈમ ફ્રેમ પર ચાર્ટ રિવર્સલ પેટર્ન જોવા મળી રહી છે. એનો બ્રેકઆઉટ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે. તો મારા હિસાબે બોદલ કેમિકલમાં એક અપસાઇડ મૂવ પોસિબલ છે. 62નો સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો રહેશે. બાઇંગની સલાહ છે. પહેલો લક્ષ્યાંક 78 અને બીજો લક્ષ્યાંક 84 એક એક્સપેક્ટેડ છે. સો 10 થી 15 ટ્રેડિંગ સેશનનો વ્યૂ છે આ ટાર્ગેટ એક્સપેક્ટેશન માટે. બોદલ કેમિકલ્સ અને IRFC બે રેકમેન્ડેશન્સ તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યા છે. બંનેના ટાર્ગેટ સ્ટોપ લોસ તમારા સ્ક્રીન પર